જેટલા ખાનખાના છે એ હરામ ખાયા છે. જી વિશ્વભરની અશાંતિના મૂળમાં અગર કોઈ હોય તો એ આ પાપી લોકો છે. ફૂકી જ મારે, કોઈ દયાનો છાંટો જ નહીં. હું કામ એ રામ જાણે, કોઈ મતલબ જ નહીં. મારો બીજી વાત નહીં, કાંઈ ફાટી પડવાની જરૂર નથી. આપણે અહીંથી દવા મોકલીએ છીએ ને ટેરીફ બેરીફ લાગે હામાં મોરે મોરો ભટકાવવાની જરૂર છે. આપણી ભાષામાં કહું તો કાવડિયા છે આપણી પાસે, ભૂખડી બહાર નથી. નહીતર આ પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને તુર્કિસ્તાન ને જેટલા પણ છે સ્થાન કોઈ પાસે ખાવા ખીચડી નથી. રીંગણા ને 100 છોકરા હોય તો કઈ એની જન્મ જયંતિ ન ઉજવાય. સિંહ ને બાળ આવે ને તો ઉજવે. સિંહણે આજે એક જન્મ આપ્યો. ભૂંગળા તો 60 પડે 100 જણે. અમેરિકામાં બધા થૂ થૂ કરે છે ટ્રમ્પ ઉપર. ટ્રમ્પ કઈ ઉપડતા નથી એવું નથી. બંદૂકના નાળચામાંથી શાંતિ જન્મે કોઈ દી? ભારતને કે આતંકવાદથી સાવધાન રહેજો, પાકિસ્તાનને કે આલ્યો આ શસ્ત્રો ઠોકો મારો, ઠપકારો તમારે. અમેરિકા ફાસ્ટ ફૂડ છે અને ઓલો અડદની દાળ ને રોટલો છે. રશિયા અડદની દાળ ને રોટલો ખાવ ને તો તમારા હાડકા મજબૂત થાય. ફાસ્ટ ફૂડમાં તમે ધરાઈ જાઓ, ફૂલી જાઓ, પણ લોહીનું ટીપું થવાની ગણતરી ઓછી. ત્યાં સુધીમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ નો પણ ઢાળિયો વળી જવાનો. એ અત્યારે ફાકા ફોજદારી કરીને ફરે, પણ એના દેશમાં એની એટલી આબરૂ નથી રહી જેટલી પેલા હતી. 50% જેટલું ટેરિફ છે તે અમેરિકા ભારત પર નાખવા જઈ રહ્યું છે. અને આ સાથે જ હાલ દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે અને તેનું કારણ પણ છે કે રશિયા પાસેથી તેલ અને શસ્ત્રો ખરીદવા પર અમેરિકા નારાજગી છે અને તેના કારણે આટલો બધો ટેરિફ છે તે ભારત પર લગાવ્યો છે. અને આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ જવાબ આપ્યો છે કે જે રીતે જોઈએ તો આની મોટી કિંમત ચૂકવવી પડશે, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે ખેડૂતોનું કલ્યાણ અમારી પહેલી પ્રાથમિકતા છે અને આમ ભારતે છે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કર્યું છે અને દુનિયાભરમાં ચર્ચાઓ થઈ રહી છે. ત્યારે આ જ ચર્ચાને લઈને વાત કરવી છે. ત્યારે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે. તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. સર, વાત ગુજરાતીમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર ભાઈ. સર, જ્યારથી જોઈએ તો ડોનાલ્ડ ટ્રમ્પ છે તે બીજી વખત અમેરિકામાં સત્તા પર આવ્યા છે ને ત્યારથી જે ટેરિફ છે તે શબ્દ કદાચ ગામડા સુધીના માણસો છે તે પણ હવે સમજવા લાગ્યા છે. તો શા માટે અત્યારે ભારત પર 50% ટેરિફ લાગવામાં આવનાર છે અને કઈ રીતે જુઓ છો સર આને? કૃપાલસિંહ, જુઓ, રાહત ઇન્દોરી ની એક પંક્તિ છે કે દોસ્તી જબ ભી કિસી સે કી જાય દુશ્મન કી ભી રાય લી જાય. આપણે અમેરિકાને એટલે કે ટ્રમ્પને ખાસ કરીને આપણે ધાર્યા કરતા વધુ પડતી મહત્વ આપી દીધું અને તથાકથિત દોસ્તે માની લીધા. આ યુરોપીય કન્ટ્રી જે છે, અમેરિકા સહિતના બ્રિટન, અમેરિકાના આ બધા જેટલા ખાનખાના છે એ હરામ ખાયા છે. વિશ્વભરની અશાંતિના મૂળમાં અગર કોઈ હોય તો એ આ પાપી લોકો છે, જેને અમેરિકા સહિત. અમેરિકાનો ધંધો શું છે? એ માંડવી ને કપાસ ને ડોડા ને એવું થોડું વેચે, શસ્ત્રો વેચે. તે શસ્ત્ર બંદૂકના નાળચામાંથી શાંતિ જન્મે કોઈ દી? ખૂના મરકી થાય. અત્યારે ઇઝરાયલ ને શસ્ત્રો આપીને આખું તમે જુઓ ગાઝા પટ્ટી ને પેલેસ્ટાઇન ને સાફ કરી નાખો એવું ટ્રમ્પ કે છે. અને વળી પાછા એવી અપેક્ષા રાખે કે મને શાંતિનું નોબેલ મળવું જોઈએ. બોલો, વાકઈ જેવી તેવી વાત છે. આજ ડોનાલ્ડ ટ્રમ્પ ને એવું પોતાને એવો ફાંકો છે, પાછો ફાંકો કહું છું, છે નહીં. એને એમ છે કે રશિયા ને યુક્રેન મારા કીધે જ ટાઢા પડે છે અથવા તો બાખડતા આળો છે. એનો દાવો પાછો ઓલીકો તો ચાલુ છે ધબધબાટી. પોતે કેટલી વખત કહી ચુક્યા છે કે આ હું ચપટી વગાડું ત્યાં આ યુદ્ધ બંધ કરાવી શકું એમ. થાઈલેન્ડ ને કંબોડિયા એમાં એમ કે મારે કારણે શાંતિ થઈ ગઈ. આવો દાવો પણ એને કરેલો. આપણે ઓપરેશન સિંદૂર જે રહસ્યમય રીતે વિજેતા થવાની ક્ષણે પણ પાછું ખેંચી લીધું. એમાં ના નહીં, ઓપરેશન સીઝફાયર આપણે કરી દીધું. ઈ રહસ્ય છે હજી સુધી કોના કેવાથી થયું. પણ દાવો કર્યો અમેરિકા કાજીએ, જગત કાજીએ કીધું મારા કહેવાથી આ ઓપરેશન સિંદૂર જે છે એમાં સીઝ ફાયર નામનો શબ્દ આવ્યો. પછી આપણા વિદેશ મંત્રી ને વડાપ્રધાન ની બધા ના પાડી, જુદી વાત છે, પણ એ ના પાડી એ ઓલો સાંભળે ને એના જેવી. દાવો ઓલો ભાઈ કર્યા કરે છે ટ્રમ્પ કે મારે કારણે આ બધું થયું છે. એવા માહોલમાં ભારતે
રશિયા પાસેથી ઓઇલ એટલે પેટ્રોલિયમ જી એ અને કેટલાક શસ્ત્રો એટલે વેપન્સ એ ખરીદવાની વાત કરી એટલે કવિ મૂંઝાણા. યસ. એ મૂંઝાણા એની પાછળ પણ બહુ રહસ્ય છે કૃપાલસિંહ. આપણે ત્યાં મીડિયામાં અમેરિકા શબ્દ શું પડે, બધાય તમે જો મોહી પડે. જી જી જી. જાણે અમેરિકા એટલે તો બસ વોશિંગ્ટન ને ન્યુયોર્ક, બીજું અમેરિકા છે જ નહીં. આખું અમેરિકા ન્યુયોર્ક છે ને આખું અમેરિકા વોશિંગ્ટન છે, એવું નથી. રાજકોટમાં તમે ગૌરવ પથ કાલાવડ રોડ ઉપર જાઓ તો તમને લાગે કે વાહ ભવ્ય નગરી છે. પણ કુબલિયાપરામાં જાવ છે, યસ, તમને ખબર પડે ગંદકી કોને કહેવાય અને નરકાગાર સ્થિતિ કોને કહેવાય. આ વાત પાછળ અનેક વિસ્તાર છે. જી જી જી. અમેરિકા આમ જગતનો કાજી થઈને ફરે પણ છે ભૂખની ભાજી. આપની જાણ ખાતર અમેરિકાનું ટોટલ અર્થતંત્ર $28 ટ્રિલિયન છે. $28 ટ્રિલિયન. પણ એનું કર્જ કેટલું ખબર છે? $38 ટ્રિલિયન. મૂળ ઇકોનોમી કરતા વધુ કર્જ છે. ન્યાના અર્થશાસ્ત્રીઓ કીધું, આપણો તો આ સબ્જેક્ટ નથી, કે 38 ટ્રિલિયન 36 ટ્રિલિયન ડોલર જેટલું કર્જ છે અમેરિકા ઉપર. એટલે ટ્રમ્પે જે ટેરિફ કાંડ શરૂ કર્યો એ અમેરિકાના ઇતિહાસમાં 100 વર્ષના ઇતિહાસમાં સૌથી પહેલો ને વધુ છે. વચ્ચે એક 1909માં 21% લાગવામાં નાખ્યો તો થોડોક સમય, 1909માં 21%. એને બાદ કરો તો છેલ્લા 100 વર્ષમાં વિશ્વભરના દેશોમાંથી જે અમેરિકામાં માલ વેચાવા આવે છે એના ઉપર લાદવામાં આવેલો સૌથી વધુ ટેરિફ છે, જે અત્યારે 18% જેવો છે. જી. હવે કૃપાલસિંહ, આપણે ત્યાં ચર્ચા પદરાક ઉથમી થાય છે. તમે આજના દૈનિકો જોશો થી માંડીને જેટલા વિશ્લેષકો છે બધા કહે કે ભાઈ ટ્રમ્પે દગો કર્યો. ઈ વાત સાચી, દગો કર્યો ઠીક છે, પણ ટેરિફ કાંડથી આપણને જ નુકસાન છે એવું નથી. ઓકે, જુઓ તમને સમજાવું ટેરિફ કાંડ શું છે. આપણે ભારતની વાત કરીએ એટલે ભારતના લોકો સમજી, ભારતમાંથી જેટલી વસ્તુ અમેરિકા જાય એની ઉપર એને ટેક્સ નાખ્યો છે અત્યારે 18%, 18.3% ટેરિફ. એટલે કે જે વસ્તુ આજથી અમુક સમય પહેલા $100 ધારો કે મળતી હતી ત્યાંના અમેરિકાના લોકોને, ભારતની વસ્તુ $100, એ હવે $118 મળશે. એટલે નુકસાન તો ન્યા અમેરિકામાં રહે છે એને છે ને, કારણ કે આપણે સૌથી વધુ, તમારી જાણ ખાતર, આપણે અહીંથી ફાર્મા એટલે દવા, ફાર્માસ્યુટિકલ દવા સૌથી વધુ અમેરિકામાં આપણે શું શું જાય છે? આપણે સૌથી વધુ દવા મોકલીએ છીએ. ટેલિકોમ ડિવાઇસીસ એ પણ એટલે ઉપકરણો, ટેલિકોમ ને લગતા ઉપકરણો જે આપણે મોકલીએ છીએ. તમારી જાણ ખાતર જ્વેલરી, જે ડાયમંડ જ્વેલરી છે ને એ આપણે અમેરિકામાં મોકલીએ. ત્યાં કઈ પાકતું નથી, ત્યાં નંગ પાકે, હીરો નથી પાકતા, નંગ જ પાકે. અને કપડા અને જૂતા, બૂટ, આ તો આપણે જૂતા મોકલીએ ઈ આપણને અબજ આપે છે. ખરેખર એને જસ દેવો જોઈએ, કારણ કે આપણે જૂતા મોકલીએ છીએ, આપણે એને અત્યારે જૂતા મારવાની જરૂર છે, એટલે આપણે બૂટ એને મોકલીએ છીએ, એ આપણને અબજ આપે છે. સમજી ગયો. હવે તમારી જાણ ખાતર કપડા અને શૂઝ આખા અમેરિકામાં જેટલા વિદેશથી આયાત થાય છે ને એના 97%, 97% હિન્દુસ્તાનમાંથી થાય છે. હવે આ બધા ઉપર ટેરિફ લાગશે એટલે મોંઘા ઈ થવાના. આપણા નિકાસને થોડીક મુશ્કેલી થાય, જુદી વાત, નિકાસકારોને નફામાંથી થોડીક નુકસાની જશે. તો આપણા સરકારે શું કર્યું, 20,000 કરોડ રૂપિયાનું એક સ્વતંત્ર ભંડોળ બનાવ્યું છે. 20,000 કરોડ. કે ભાઈ તમને જો ટેરિફને કારણે થોડીક નુકસાની જાય તો આ એક અલગ ભંડોળ છે તમને પ્રોત્સાહન આપવા. એ પછી પ્રોત્સાહનમાં જે થતું હોય રાજા રામ જાણે. પણ હવે મજાની વાત એ કહું કે અમેરિકાના લોકોએ ભારતની દવા, ભારતના કપડા, ભારતના ટેલિકોમ ડિવાઇસીસ, ભારતનું જ્વેલરી, ભારતનું જૂતા, કપડા બધું લેવું હોય તો હવે પેલા કરતા મોંઘું, એટલે $100 લેતા હતા હવે $118 લેવા પડશે. એટલે ન્યાના જે અર્થશાસ્ત્રીઓ છે એને એમ કીધું
કે આને કારણે દરેક અમેરિકી લોકોને હવે વર્ષે 2 લાખ રૂપિયા વધુ ખર્ચવા પડશે આ ટેરિફને કારણે. જે વસ્તુ એને પેલા જે સમયમાં જે ભાવમાં મળતી હતી હવે એ જ વસ્તુ એટલી જ વસ્તુ લેવા માટે એને એક વર્ષમાં સરેરાશ દરેક અમેરિકને એક અમેરિકને 2 લાખ રૂપિયા વધુ ખર્ચવા પડશે. અને આ તો હજી 2-4 વસ્તુની વાતો મેં કરી. સૌથી વધુ ડેન્જર તો હજી એને ધમકી આપી છે ડોનાલ્ડ ટ્રમ્પે. એને શું કીધું કે 1 વર્ષમાં અમે ફાર્માસ્યુટિકલ્સ એટલે કે દવા ઉપર 150% ટેરિફ નાખશું અને પછી જરૂર પડશે તો એને 250% સુધી લઈ જાઓ. ઈ પાછા એના દેશમાં હોબાળો થયો એટલે શું કે છે કે ભાઈ મારો આ ટેરિફ નાખવાનો પ્લાન એટલા માટે છે કે હું ઈચ્છું છું કે આપણે દવા આપણે ત્યાં બનાવીએ, બહારથી નહીં. પણ ઈ બધો જ મેળ પડે એમ નથી. તમને અત્યારે ભૂખ લાગી હોય કૃપાલસિંહ, મને એમ કહો જગદીશભાઈ મને ભૂખ લાગી, મેં કહ્યું ઉભા રહ્યો મેં હમણાં જ ઘઉં વાવ્યા, હવે ઈ કેદી ઉગે ને કેદી ખાવ. યસ, ત્યાં સુધી તો ડોનાલ્ડ ટ્રમ્પ રહે કેમ સત્તા ઉપર એ ડખો છે. દવા કાલને કાલ પેદા નથી કરી શકાતી ને. જી, એટલે ઈ જે એનો અને ત્યાં સુધીમાં તો આખા અમેરિકામાં અત્યારે ડખો તો થઈ ગયો છે. અમેરિકામાં બધા થૂ કરે છે ટ્રમ્પ ઉપર. ટ્રમ્પ કઈ ઉપડતા નથી એવું નથી. બધાને ખબર છે કે ટ્રમ્પે આજે વેપાર ધંધો શરૂ કર્યો ઈ લગભગ આપણું હૂડ કાઢશે. એટલે આપણે ગુજરાતીમાં કહીએ જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી. ઈ ન્યા પર લાગુ પડ્યું કે ભાઈ તમે રશિયા પાસેથી ભારત પેટ્રોલ ખરીદે એમાં તમે ગુસ્સે થાવ તો તમે કઈ જગત કાજી નથી. જી, તો વિશ્વભરના દેશોએ પણ સિન્ડિકેટ શરૂ કરી. ભારતની સાથે બ્રિટન, જાપાન, યુરોપિયન યુનિયન, સાઉથ કોરિયા, ઇન્ડોનેશિયા એવા જેટલા રાષ્ટ્રો જે વસ્તુ મોકલાવે છે અમેરિકામાં, ઈ કે એક કામ કરો, આપણે એક કામ કરો, અમેરિકાથી જે વસ્તુ આપણે પણ ટ્રમ્પની ઉપર નાખો ટેરિફ, એને ખબર પડે. જી, એટલે કૃપાલસિંહ અત્યારે છે ને આ ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું છે, એટલે વિશ્વ એક થઈ ગયું છે. તમે તુર્કીમાં બેઠા બેઠા તાલાળાની કેરી મગાવી શકો ઓનલાઈન. તુર્કીમાં બેઠા બેઠા. પાકિસ્તાનનો દોસ્તાર ગામ છે, દેશ છે તુર્કી, આપણા માટે હરામ ખાયો. જી, પણ ઈ લોકોને જો તાલાળાની કેરી ખાવી હોય તો ઓનલાઈન એમેઝોનમાં ઓનલાઈન મગાવી. આટલું ગ્લોબલ થઈ ગયું છે. તો હવે તમે કોઈની ક્યાંય મોનોપોલી રહી નથી. આપણે ઇઝરાયલ પાસેથી શસ્ત્રો નહીં તો ટેકનોલોજી એવી લઈ શકીએ છીએ કે અમેરિકાને ભારે પડે. અને આ ઓપરેશન સિંદૂરમાં ઈ થયું જ ને. આપણે ઇઝરાયલ પાસેથી ઇઝરાયલથી 2 ફાઇટર જહાજ આવ્યા હતા અમુક પ્રકારની ટેકનોલોજી લઈને, અને એમાં જે સિસ્ટમ આપણે ગોઠવી હતી રડાર સિસ્ટમ કે પાકિસ્તાનથી જેટલી પણ મિસાઇલ આવી દિવાળીના ફટાકડાની જેમ ફોડી નાખી ઉપર આકાશમાં ધડાકા ભેર. કોઈનું પાવનું આવ્યું નહીં, હેઠે એક મછરું મર્યું નહીં. જી, તો હવે આપણે ભારતે કઈ કમ નથી. જો અમેરિકા એમ માનતું હોય એના તોરમાં હોય અમેરિકા કે અમે ભારતને પેલાની જેમ દબાવતો, હવે ભાઈ ભારત પેલા જેવું નથી. આપણે વિશ્વની ત્રીજા ક્રમની સૌથી મોટી ને સમૃદ્ધ કે વિકસતી જતી એવી તો અર્થવ્યવસ્થા છીએ જ. અને ખરીદીમાં આપણે દેશ વિશ્વમાં ચીન પછી અગર કોઈ પાસે વિશ્વના કોઈ દેશ પાસે સૌથી મોટો ગ્રાહક વર્ગ અગર ક્યાંય હોય તો એ ભારતમાં છે. કાવડિયા છે આપણી પાસે, ભૂખડી બહાર નથી. નહીતર આ પાકિસ્તાન ને અફઘાનિસ્તાન ને તુર્કિસ્તાન ને જેટલા પણ છે સ્થાન કોઈ પાસે ખાવા ખીચડી નથી. રાઈટ, ભૂખડી બારે છે. બીજા બધા દેશો એને હાથો બનાવીને એને હાચવે છે ને બધા લડાવી મરાવી દે છે, જુદી વાત છે. પણ હકીકતે એની પાસે એવી કોઈ વ્યવસ્થા નથી કે કોલર ઊંચા કરીને વાત કરી શકે. અને ભારત છે ભગવાનની દયા છે. જી, એટલે નરેન્દ્ર મોદીએ 2-4 વખત કીધું ને કે ભાઈ તમે જો એમ માનતા હો, આમાં શું છે દુનિયામાં કોણ મહાન છે ને એની એક ક્રાઇટેરિયા છે. કયો દેશ મહાન? જે દેશ પાસે રિઝર્વ ભંડોળ અને રિઝર્વ સોનું સૌથી વધુ એ સુખી. એમ
તો અમેરિકા છે અત્યારે હોનું એની પાસે બહુ છે. એક રિઝર્વ બેંક છે વર્લ્ડ આખાની, એમાં દરેક દેશના લોકો જે છે ને ત્યાં હોનું ગીરવે મૂકે, ન કરે નારાયણ, અને અહીંયા કઈ ભૂકંપ જે સત્યાનાશ થઈ જાય ને પાછું કઈક ઉભું કરવું હોય તો હોનું આખા જગતમાં ચલણ, કોમન ચલણ છે હોનું. બાકી ડોલર ને ફલાણું ને જેટલા બધા રૂપિયા, આપણા રૂપિયા ને એવું બધું છે, હોનું કોમન છે, બધે હરખો ભાવ ને હરખી એની વેલ્યુ. ઓકે. એટલે રિઝર્વ બેંક એક એવી છે એમાં બધા એનું હોનું ન્યા ગીરવે રાખે. આ ટન મોઢે હોય, 200 ટન 500 ટન એમ, કિલો કે તોલું નહીં, બરાબર. તો અમેરિકાને એવો ફાંકો છે કે અમારી પાસે બહુ છે. તો મોદી સાહેબે કીધું કે વાત સાચી, અત્યારે તમારી પાસે આમ છે કે અમેરિકામાં કોઈ હોનું પહેરતું નથી, આમ તમારી આપણી જેમ નથી, પણ તમે બહુ ફાંકા ફોજદારી કરોમાં તમે જે હોનું તમારે રિઝર્વ બેંકમાં છે ને અમેરિકાને કે એટલું હોનું તો અમારે ન્યા અહીંયા કુતિયાણા ને પંથક, મેર પંથક છે ને એની મેરાણીઓ પહેરે છે. ખાલી હું મળ્યા છો અહીંયા. તમે હમણાં 10,000 મેરાણી બહેનો નો રાસ નું આયોજન કર્યું હતું આહિરાણીઓનું, અને હમણાં નોરતા આવશે. આવો જાઓ પોરબંદર માં, તમે જાઓ તો ખબર પડે એને કે એક એક બેનું દીકરી પાસે 20 તોલા 25 તોલાનો હાર લટકતો હોય. ગીતાબેન રબારી પહેરે છે ને એમ, એવા ગાયક કલાકાર. અને કેટલાક તો પુરુષો એટલા પહેરે છે હોનું કે તમે જોઈને ચકાચોંધ થઈ જાઓ. કૃપાલસિંહ અમારા ખુદના શેઠ ગિરીશભાઈ સોલંકી વડોદરાના, ઈ 2 કરોડ નું હોનું તો રોજનું પહેરે છે, રોજનું. એટલે આ તો, અને હજી આ તો આપણે તમારા મારા ગળામાં ને હાથમાં રહેલી વાતો છે. તિરુપતિ બાલાજીનો તો આપણે ખજાનો ખોલ્યો જ નથી. આપણા જેટલા દેવાલયો છે સોમનાથ ઇત્યાદિના, એમાં તિરુપતિ બાલાજી જેવા દેવસ્થાનો તો એવા કેટલાક છે કે જો એનો એક ખજાનો ખુલે ને તો અમેરિકાને બોલીએ આપણે કહીએ કે બોલો હું ભાવ રાખ્યા તમારા, હાલી હું મળ્યા, આપણે કઈ કમ નથી. એટલે સોને કી ચીડિયા અમથું નતું કેતું હિન્દુસ્તાનનું, આજે છે. ઘણું બધું લૂંટ્યું, 250 વર્ષ અંગ્રેજોએ, 400 વર્ષ મોગલોએ લૂંટ્યું, તોય ખજાનો ખૂટ્યો નહીં. તો કુબેરે વામણો લાગે એવું તો આ છે. મુજ તણા ખારા નીર જોઈને મોન ફેરવ મરજીવા, મારા તળિયા તપાહી જો તને કુબેર વામણો લાગશે. ઈ કહીએ આ હિન્દુસ્તાન આજે છે ને, કોને મઢેલું છે ને, સોમનાથ, પાવાગઢ, અંબાજી, તમે જુઓ કોરિડોર મહાકાળેશ્વર નો છે ને જલજલો. તો હિન્દુસ્તાન પાસે જે હતું એનું માર્કેટિંગ નતું થયું, એટલે અમેરિકા આપણને ગરીબ કે મદારીનો દેશ સમજતું હતું. ત્યારે થોડુંક હતું ખરું, ગરીબી નો ડાઉટ, એ બધું હતું જે તે સમયે, પણ આપણામાં પોટેન્શિયાલિટી, એટલે આપણી પાસે કુદરતી સંપદા અને તમારી ને મારી એટલે કે જનતાની પાસે રહેલી આવડત, કૌશલ, એમાં તો દુનિયામાં ભારતનો ક્યાંય જોતો નથી સાહેબ. એટલે જે કામ મનોજ કુમારે પિક્ચર થકી કર્યું, મેં ભારત કા રહેને વાલા હું, ભારત કી બાત સુનાતા હું, એવું નરેન્દ્ર મોદીએ કર્યું. વાસ્તવમાં વિશ્વભરમાં જઈને ભારત કેવું મહાન છે એનો એને ડંકો વગાડ્યો. એટલે દુનિયાના રાષ્ટ્રો ભારતને તજબ્બો આપવા માંડ્યા કે ભાઈ આ કઈ કમ નથી દેશ. ઈ ડોનાલ્ડ ટ્રમ્પ ને સમજાતા વાર લાગશે, અને ત્યાં સુધીમાં તો ડોનાલ્ડ ટ્રમ્પ નો પણ ઢાળિયો વળી જવાનો. એ અત્યારે ફાકા ફોજદારી કરીને ફરે, પણ એના દેશમાં એની એટલી આબરૂ નથી રહી જેટલી પેલા હતી. એટલે આ ટેરિફ કાંડ જે છે એમ કરીને 50% આપણને નાખવામાં આવ્યો, એમાં આપણે બહુ કઈ મરી પડવાની વાત નથી. અમેરિકાથી આપણા દેશમાં, તમારી અમેરિકાથી આપણા દેશમાં જે વસ્તુ આવે છે એ કેટલાની છે ખબર? 3.46 લાખ કરોડ. એટલે આમ તમને સાદી ભાષામાં કહું તો 3.5 લાખ કરોડ રૂપિયાની આપણે આયાત આવે છે, જ્યાંથી અહીંયા વસ્તુ આવે છે. આપણે મોકલીએ ડબલ 7.5 કરોડ ની, 7.5 લાખ કરોડ, છોડીએ 7.5 લાખ કરોડ. જ્યાંથી આવે છે કેટલી? 3.5 લાખ કરોડ, 3.46. અને આપણે મોકલીએ કેટલી? 7.35 લાખ કરોડ. એટલે આમ તમે જુઓ તો હવાયું કે દોઢું. તો નુકસાન
અરસપરસ છે. બહુ કઈ ડોનાલ્ડ ટ્રમ્પને સિરિયસલી આમાં ભલે એને ટેરિફ નાખ્યો, આપણે કઈ ફાટી પડવાની જરૂર નથી ને સરકાર પડી પણ નથી. સરકારે નરેન્દ્ર જી, જી, મોદીએ જી. કીધું ખરું. આજે હમ. જે તમે ઇન્ટ્રોમાં સૌથી પહેલા યસ યસ શરૂઆતમાં જી. બોલ્યા કૃપાલસિંહ, હમ. કે નરેન્દ્ર મોદીએ કીધું કે ભાઈ કઈ ચિંતા કરવાની જરૂર નથી. યસ યસ ખેડૂતો માટે, જી. આપણા દેશ માટે, આપણા હમ. પોતિકા જે આપણી હસ્તકલા છે એને કઈ પણ નુકસાન નહીં થવા દઉં. થોડી કિંમત ચૂકવવી પડશે તો ચૂકવશું, રાઈટ. પણ આપણી પાસે હમ. ખરીદ શક્તિમાં વિશ્વમાં સૌથી વધુ અગર કોઈ બે દેશ હોય જેની પાસે ખરીદ શક્તિ છે, નહીં તો હમ. જનતા તો હોય બધામાં વધારે, જી. ભૂંગણાને હો છોકરા હોય તો કઈ એની જન્મ જયંતિ ન ઉજવાય. સિંહ ને હમ. બાળ આવે ને તો ઉજવે. જી. ભાઈ સિંહણે આજે એક જન્મ આપ્યો, ભૂંગણા તો હમ. હાથ પડે હો જણે, એટલે જી. એનું શું વેલ્યુ છે? હમ. એમ પ્રજા ઘણી બધા દેશોમાં છે, પણ ભૂખડી બારે ભૂખડીને કાખમાં ભાણું. યસ. આપણો દેશ એવો છે જેની પાસે ખરીદ શક્તિ છે, ત્રેવડ છે, પૈસા રાઈટ. છે, હમ. અને હજી આપણી પ્રાકૃતિક સંપદા જે છે એનો તો હજી ભરપૂર ઉપયોગ કરવો જોઈએ, એટલો તો આપણે હજી કર્યો નથી. હમ. આપણા જેટલી ભૂમિ કોઈ પાસે નથી, આપણા જેટલું ખનિજ સંપદા કોઈ પાસે નથી, આપણા જેટલું કૌશલ બૌદ્ધિક. હવે અમેરિકામાંથી ભારતીયોને, આ તો ઠીક છે અહીંથી વયા ગયા કૌશલ, જી. કૃપાલસિંહ, હમ. અમેરિકાની અર્થનીતિ આખી જે અત્યારે દબદબો ચાલે છે એમાં ભારતીયનું યોગદાન છે, કાઢી લ્યો ને તો હમણાં ફુગામાંથી હવા નીકળે એમ ઠૂસ થઈ જાય. જી 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 જી. અમેરિકાની મોટી મોટી જેટલી કંપની છે, તમારી જાણ ખાતર ગૂગલ થી માંડીને બધું કહું, હમ. ગૂગલ છે, મેટા છે, એપલ છે, માઇક્રોસોફ્ટ છે, આ બધામાં તમે જુઓ બધા ભારતીયો છે, જી. મેઇન કર્મચારી કે અધિકારી, જી. મેઇન પોસ્ટ, કી પોસ્ટ ઉપર. હમ. અને આ તો જાહેર થયેલી વાતો છે, બાકીના આખા વ્યવસાયમાં ભારતનું યોગદાન છે એ તો એ હમ. લોકોને હમ. વિસરી શકે એમ નથી. જો ભારત પોતાની બૌદ્ધિક સંપદા જ્યાંથી ખેંચી લે તો ન્યા ક્યાં કઈ, ન્યા ધંધડા વગરનું થઈ જાય અમેરિકા પણ. હમ. 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 એટલે ડોનાલ્ડ ટ્રમ્પના ગાંડપણ ઉપર ભારતે હમ. આમ તો તરસ ખાવી જોઈએ, અને બીજું એટેક કરવો જોઈએ આક્રમક રીતે. કાંઈ જી જી ફાટી જી. પડવાની જરૂર નથી. હમ. આપણે અહીંથી દવા મોકલીએ છીએ અને ટેરિફ બેરીફ લાગે હામાં મોરે મોરો ભટકાવવાની જરૂર છે, આપણી ભાષામાં કહું તો. જી જી જી. કારણ કે જગત કાજી હતા અમેરિકા વાળા, ભલે ઈ ગમે એમ કેતો. આજે આમ બધું ફાકા ફોદારી કરતા ફરે પણ અંદર ખોખલું છે. આ હમ. બધાએ હમ. શું કરેલું છે કૃપાલસિંહ, આપણે હમ. જે હોલીવુડના પિક્ચરમાં અમેરિકાને જે રીતે બધું દર્શાવવામાં આવ્યું ને, એમાં એને કારણે વિશ્વમાં એવી એક છાપ પડી ગઈ જાણે યસ. અમેરિકા એટલે વાત થઈ ગઈ પૂરી. રાઈટ રાઈટ. જી. એવું હોલીવુડના ફિલ્મોએ અમેરિકાને બતાવ્યું. હમ. ટેકનોલોજી પર જ્ઞાની ને દુનિયાભરમાં સુનામી સામે લડી શકે ને, હમ. ઉપર પૃથ્વીમાં અહીંથી જાય ને મંગળ ઉપર રહેવા માંડે, ન્યા સોસાયટી બનાવે ને આના જેવું. યસ. પણ એવું બધું હોય તો $36 ટ્રિલિયન નું કરજ શું કામ છે પેલા ઈ તો કયો? હમ. તો તમારી પાસે બધા પાસે પૈસાના થપ્પાના એના વાડામાં રૂપિયાના ઢગલ્યા ન પડ્યા હોય? આપડા જે મલા જસ્ટિસ વર્માના વાડામાં કોક પૈસા નાખી ગયું કે મારે અહીંયા યસ. કોક નાખી ગયું, એમ જી કોક જી. કોક પૈસા ન નાખી જવા જોઈએ? યસ. એટલે એવું નથી, ભૂખડી બાર હશે. આ હમ. તો આમ બતાવે છે ડમ ઢોલ માહે પોલ છે અમેરિકામાં. હમ. એટલે આપણા વિદેશ મંત્રી થી માંડીને વડાપ્રધાન શ્રીએ પણ કીધું ખરું કે હમ. ભાઈ કઈ ફાટી પડવાની જરૂર નથી વગેરે વગેરે, પણ હકીકતે ફાટી પડવાની જરૂર નથી એમ કહું. હમ. અને હમ. જે છે તે છે, આપણે રશિયા આપણું પરંપરાગત મિત્ર છે, કરોડો વર્ષો જૂનો. જી ઈ જી જી. સાચું છે પાછું. હમ. આપણે રશિયા પાસેથી શસ્ત્રોની ડીલ નાની ન હોય, 60,000 કરોડ ને 90,000 રાઈટ. કરોડ ને આવું હોય. શસ્ત્રો કઈ હમ. હમ. આ હમ. કઈ રીંગણા બટેટા જેવું તો છે નહીં. જી. એટલે એવી જે શસ્ત્રોની મોટી મોટી ડીલ છે ને, મૂળ પેટમાં ઈ દુખે. તમે રશિયા પાસેથી આટલું મોટું ઓઇલ બોઇલ તો સમજ્યા, ઓઇલ તો આપણે બીજે પાસેથી યસ. પણ લઈએ છીએ ને, એ સમજ્યા. હમ. 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 શસ્ત્રોની જી. મોટી ડીલ લ્યો ને એટલે અમેરિકાને ચૂક ઉપડે પેટમાં, કારણ કે મૂળ ધંધો એનો છે. હમ. આખી દુનિયાને કે ચોર ને કે ચોરી કર ને ગરદણીને કે જાગતો રહે. હમ. ભારતને કે આતંકવાદથી સાવધાન રહેજો, પાકિસ્તાનને કે આલ્યો આ શસ્ત્રો, ઠોકો મારો, ઠપકારો તમારે. જી જી જી. અત્યારે એ જ પાકિસ્તાન ને અમેરિકા એની હારે ટ્રેડ કરવા તૈયાર થઈ કે મુજે પાકિસ્તાન પસંદ હે, એવું બોલ્યા હતા. બોલો ટ્રમ્પ. યસ યસ. તો આ 9/11 તમારા બે ટ્વિન ટાવર તોડી નાખ્યા તો એ ક્યાં હતો? આ લાદન હતાણો તો ક્યાં? હમ. 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 એ તમને ખબર નથી? હમ. અત્યારે અઝર મસૂદ ક્યાં છે? જી. દુનિયાના જે સૌથી મોટા ત્રાસવાદીઓ છે એ હમ. પાકિસ્તાનમાં તો છે, જમાઈની જેમ બેઠા છે, જી. સરકાર એને હાચવે છે. હમ.
તો તમે ને હું નાના હતા ત્યારે, અથવા તો જે આપણી કેટલીક જનતાને ખબર નથી, પેલા એને બધાને આમ એવો વિચાર આવતો કે પાકિસ્તાન આટલું આતંકવાદી છે તો એ દુનિયાના દેશો કાં એની ઉપર કઈ એક્શન નથી લેતા, ક્યાંથી લે? એના જ છે પાળેલા. રાઈટ. બીજા બીજા દેશમાં જો પોતાનું ધાર્યું કરાવવું હોય તો પાકિસ્તાન જેવા રાખ્યા હોય હુસ્યો કરવામાં, તમે મરી કૂટો. જી. અફઘાનિસ્તાનમાં કબજો કરવો તો રશિયાએ એટલે પાકિસ્તાનને પૈસા આપ્યા કે ત્રાસવાદી બનાવો, આલ્યો પૈસા લઈ જાઓ. ઓલા પૈસાના કૂતર્યા, પૈસાના કૂતર્યા. જી. એને માનવમાંથી દાનવ બનાવ્યા. બસ ફૂકી જ મારે, કોઈ દયાનો છાંટો જ નહીં. હું કામ એ રામ જાણે, કોઈ મતલબ જ નહીં. મારો બીજી વાત નહીં. તો રશિયાએ વર્ષો સુધી એમ કર્યું, અમેરિકાએ વર્ષો સુધી એમ કર્યું. શસ્ત્રો આપ્યા, પૈસા આપ્યા, તાલીમ લેવડાવી. પાકિસ્તાન અત્યારે આખી દુનિયામાં આતંકવાદનું એપી સેન્ટર બનાવ્યું છે. એમાં પાકિસ્તાનનો દોષ ઓછો છે, આ હરામખાયા અમેરિકનો એનો દોષ વધુ છે. કારણ કે એને તો કબજો કરવો છે ચીન. આપણે ચીન તો દેખીતો દુશ્મન છે કે એ જે સામ્રાજ્યવાદી છે, એટલે કે વિસ્તારવાદી છે. આ ઓછી માયા નથી. જી. લિબિયામાંથી ગદ્દાફીને અને ઈરાકમાંથી સદ્દામ હુસેનને કોણે સત્યાનાશ કર્યો, અને ત્યાં અત્યારે કોનું શાસન છે એ હમણાં તમારી મારી પેઢી જાણે ત્યારની વાત છે. સદ્દામ હુસેનને કીધું આની પાસે જૈવિક રાસાયણિક શસ્ત્રો છે, એમ કીધું, હવામાં ફેલાવી શકાય ને એવા જૈવિક શસ્ત્રો છે એમ કરી ને સદ્દામ હુસેન, કારણ કે એટલો મોટો સમૃદ્ધ હતો, ભલે હિટલર જેવું હતું એમાં ના નહીં, સરમુખ ત્યાં હતો, પણ ભારતનો દોસ્ત હતો. તમારી જાણ ખાતર, સદ્દામ હુસેન ભારતનો દોસ્ત હતો અને આપણી સાથે એનું સારું ડીલિંગ હતું. આપણે બધા કોઈને મોતાજી નતા રહેતા પેટ્રોલિયમ સહિતમાં, એમાં સદ્દામનો ફાળો બહુ હતો. પણ ઈ છોડીએ, સદ્દામ હુસેને એટલી સંપત્તિ ભેગી કરી હતી, એના મહેલ જોઈને અમેરિકાના સૈનિકો પાગલ થઈ ગયા કે આવું પિક્ચરમાં નથી જોયું. અને જેના પોખરા, ટોયલેટના પોખરા જેના સોનાના હોય તો બીજું હું નહીં હોય, સમજી લ્યો. બ્રુનેઈના રાજા જે છે ને, બ્રુનેઈ દેશના રાજા છે ને, એ વિશ્વનો સૌથી ધનાઢ્ય માણસ ગણાય છે. એના મહેલો ને એના પ્લેન, સોનાનું પ્લેન, સોનાની ગાડી, એવું બધું છે એને. એની કાર પણ સોનાની છે. તો સદ્દામ હુસેનના મહેલ એવા હતા, એ જોઈને ત્યાંના અમેરિકા જયારે ચડાઈ કરીને સદ્દામ હુસેનને ખતમ કરી નાખ્યા અને અમેરિકાનો સૈન્યએ કબજો ઈરાકનો સંભાળી લીધો, પછી તો એ અંદર જાય ને મહેલો જોવા, લિટરલી એના સૈનિકો પાગલ થઈ ગયા, મગજ ફટકી ગયું, એનો ચક્રાવે ચડી ગયું. આવું કઈ હોય સ્વર્ગમાં ન હોય એવું રિયલ સેન્સમાં હતું. અમેરિકા પણ આ જ છે, ચીન કરતા વધુ ખતરનાક. ચીન તો હજી સૈનિકો મોકલે એટલે પકડાઈ જાય છે. આ હરામ ખાયું અમેરિકા છે. ઈ શું કરે, અફઘાનિસ્તાન ઉપર પાકિસ્તાનને કે તમે તમારા ત્રાસવાદીને મોકલો, મંડો ધબધબાટી બોલાવવા. એટલે જગતના છાપાઓમાંથી માંડીને જગતભરના મગજમાં શું વાત આવે કે અફઘાનિસ્તાન અને પાકિસ્તાન લડે છે. નહીં, અમેરિકા લડાવે છે. એટલે ત્રાસવાદી પાસે અદ્યતન શસ્ત્રો આવે છે ક્યાંથી? એ પ્રશ્ન કેમ કોઈને નથી થતો? એ તો ભૂખરી બારે છે. ત્રાસવાદી છે એનું કઈ સંગઠન હોય, ત્રાસવાદી હોય કે ભાઈ ફલાણા ચેમ્બર ઓફ કોમર્સ છે, એમ ત્રાસવાદી નું હોય કોઈ દી? તો શસ્ત્રો ક્યાંથી આવે છે? પૈસા ક્યાંથી આવે છે? શસ્ત્રો ક્યાંથી આવે છે? ડીલ કોણ કરે છે? એવો વિશ્વાસુ કોણ છે? જમા ઉધાર ક્યાંક તો થતું હોવું જોઈએ ને. આ AK-47 આપણે એક કોકની પાસે ફોટો પડાવો ને, તમે AK-47 વાળા ફોટો પડાવો તો પોલીસ પકડી જાય. અને ત્યાં નેકરા AK-47 થી માંડીને દરેક પ્રકારની ત્યાં બધી જ રોકેટ લોન્ચર થી માંડીને બધા શસ્ત્રો છે. ત્રાસવાદી પાસે આવે ક્યાંથી? આ હરામ ખાયા પાપી લોકો મોકલે છે. એટલે આપણે ટેરિફ કાર્ડ ઉપર આવીએ કૃપાલસિંહ, કે આનું છટકી ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પને એમ છે કે હું વિશ્વભરમાંથી આયાત થનારી ચીજ વસ્તુ પર ટેરિફ નાખી અને અમારી તિજોરી જે તળિયા ઝાટક થઈ રહી છે, 36 ટ્રિલિયન ડોલરનું કરજ છે, એ કરજને હું ભરપાઈ કરવાની કોશિશ કરું તો એ થાપ ખાય છે કે તમે જેમ ટેરિફ નાખો એમ બીજા ન નાખે, બીજાય નાખવાના. અને હાલત ડેવલપ થવાનું એવું આપ્યું છે કે
જે કારણ આપ્યું છે કે ભારત છે તે રશિયા સાથે વેપાર કરે છે એટલા માટે ટેરિફ નાખ્યો છે. અત્યારે ભારતે પણ કહ્યું છે કે ભારતની ટીકા કરનારા દેશો પોતે રશિયા સાથે વેપાર કરી રહ્યા છે. અમેરિકા રશિયાથી નેચરલ ગેસ ખરીદે છે. લ્યો, ઓકે. આપણે ઓઇલ ખરીદીએ તો તમે ગેસ. જો રશિયા બહુ સારું, આમાં વાંધો શું છે, અમેરિકાને એમ છે કે રશિયા એ યુક્રેનમાં માથાકૂટ કરે છે, એમાં એને જે બળ મળે છે એ આવું છે. ભારત જેવા દેશ એની પાસેથી શસ્ત્રો અને પેટ્રોલિયમ વગેરે ખરીદે એટલે રશિયા સમૃદ્ધ થાય છે, એટલે એ યુક્રેન જેવા રાષ્ટ્રો ઉપર હલ્લા બોલ કરે છે. પણ જો રશિયા ખતરનાક હોય તો તમે, એટલે કે અમેરિકા એની પાસેથી નેચરલ ગેસ સહિતની વસ્તુ શું કામ ખરીદે? હાલો કયો તમે. એટલે તમે કરો એ લીલા, બીજા કરે એ છીનાળા, એવું હાલે? એટલે બાનું ખોટું છે, દાનતે ખોટી છે, વાતે ખોટી છે, કોઈ કાળે ઉભી રહી એમ નથી. આ માણસ નેરો વેપારી છે, આને પાગલપન છે. શરૂઆતમાં આની પહેલાની ટર્મમાં જયારે ટ્રમ્પ ચૂંટાણા હતા, એને શું કીધેલું, વિશ્વભરના મુસ્લિમોને હું અહીંથી બંધ કરી દઈ, અમેરિકામાં કોઈ આવવું જ નહીં. હવે પાકિસ્તાનમાંથી તો સ્પેશિયલ મંગાવે છે. બોલો, તમારી જાણ કરતા જે કેટલાક આતંકવાદીઓ સત્તાવાર જાહેર થયા છે એને તો પોતાની કારોબારીમાં રાખ્યા છે, એવું હમણાં એક રિપોર્ટ આવ્યો હતો ડોનાલ્ડ ટ્રમ્પે. એટલે કૃપાલસિંહ, મૂળ વાત એ છે કે અમેરિકા સહિતના કહેવાતા રાષ્ટ્રો જે વિકાસશીલ હોય છે એના દોહરા માપદંડ છે. એ કે છે કઈક, કરે છે કઈક. દુનિયાને શાંતિને કોઈ કાળે બનવા ન દે, એનું નામ છે તથાકથિત વિકાસશીલ રાષ્ટ્રો. આ નાટો દેશ કે નાટો દેશ કહેવાય ને, નાટો દેશ એટલે વિકાસશીલ રાષ્ટ્રોનો સમૂહ. આ બધા એકબીજા મામા માસીના, આખી દુનિયાનો સત્યાનાશ વાળીને પોતાની સત્તા જાળવવાનું જે જૂથ છે એને કહેવાય નાટો દેશ. શસ્ત્રોનું વેચાવવું, આતંકવાદીઓને તૈયાર કરાવડાવવા, બેકગ્રાઉન્ડમાં બધું મદદ કરવું. આપણે ત્યાં પણ ભારતમાં જે તથાકથિત નક્સલી જે છે એ નક્સલી શું છે? આજ નેપાળના રસ્તે, બીજે રસ્તેથી એને શસ્ત્રો પહોંચાડવા, ડ્રોન સિસ્ટમથી શસ્ત્રો પહોંચાડવા, આ ધંધો જ છે આ લોકોનો. આ મન મેલા તન ઉજળા બગલા કપટી અંગ, એથી તો કાગા ભલા જેના તન મન એક જ રંગ. આ બધા આવા પાપી લોકો છે. એને હિન્દુસ્તાન જેવા વિકસિત તમામ રાષ્ટ્રોએ આમ તો ઓળખી જ ગયા છે, પણ એની સાથે બહુ ટીટ ફોર ટેટ એવો જ વ્યવહાર કરવાની જરૂર છે. હવે આ જગત કાજી નથી રહ્યા, ગ્લોબલ વર્લ્ડ થઈ ગયું છે. આ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના યુગમાં કોઈની ક્યાંય મોનોપોલી રહી નથી. એટલે આપણે કોઈથી ફાટી પડવાની જરૂર નથી, હામ હામે ચોકથી મારવાની જરૂર છે. હામ હામી 50% ટેરિફ એને નાખો, આપણે એના ઉપર નાખો 100%, દેખતે હૈ ક્યા હોતા હૈ. એના જેવી વાત છે. અને આપણે રશિયાથી માંડીને એની સાથે ધરી, બિલકુલ આપણે પરંપરાગત મિત્ર છે રશિયા. અમેરિકા તો બટકણો છે. અમેરિકા ફાસ્ટ ફૂડ છે અને ઓલો અડદની દાળ ને રોટલો છે. રશિયા અડદની દાળ ને રોટલો ખાવ ને તો તમારા હાડકા મજબૂત થાય. ફાસ્ટ ફૂડમાં તમે ધરાઈ જાઓ, ફૂલી જાઓ, પણ લોહીનું ટીપું થવાની ગણતરી ઓછી, ગેસ થાય, બાકી લોહી થવાની સંભાવના ઓછી. અમેરિકા બટકણું છે, ઈ સ્વાર્થી છે, ઈ તમારી સ્થિતિ આધારિત ગોઠવાયેલું મિત્ર છે. અને ઓલું રશિયા ઈ પરંપરાગત મિત્ર છે. તમારી યારે જે ડખો થાય તે, તમે દુઃખમાં હોય તો મિત્ર, સુખમાં હોય તો મિત્ર, એવું છે. એટલે આપણે રશિયા સાથે મૈત્રી જાળવી રાખવી જોઈએ અને અમેરિકાની સાથે સંબંધ રાખવાનો. હવે સંબંધ તો રાખ્યા વગર છૂટકા નહીં. જેમ વિધાનસભામાં વિપક્ષના લોકો બે નથી હળતા મળતા, આવું બધું ડિંડક કરવું પડે વિશ્વ આખામાં. પણ ઓરિજિનલ આપણા જે મિત્ર છે રશિયા, એની સાથે આપણે બિલકુલ સંબંધ છે સુદૃઢ રાખવા જોઈએ. જેટલી આ અમેરિકા વાળા જેવા, એટલે ડોનાલ્ડ ટ્રમ્પ જેવા કોઈ માણસ આવી જાય તો આપણે એનાથી બહુ ફાટી ન પડીએ, એમ મારું કહેવાનું છે. જી
તો સર અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. તો આ હતા નમસ્કાર, હેડલાઇન ન્યૂઝના નમસ્કાર. ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર. અને સરે જે રીતે વાત કરી કે હાલમાં જે અમેરિકાએ ટેરિફ નાખ્યો છે તેની અસર વિશે જગદીશ મહેતા સરે વાત કરી. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.